સુરત શહેરના બેસ્તાર વિસ્તારમાં ટીપી 54 ખાતે મહાનગરપાલિકા દ્વારા આશરે 3 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ રેલ ગાર્ડનનું હજુ ઔપચારિક ઉદ્ઘાટન પણ થયું નથી. ત્યાં જ ગાર્ડનની દિવાલો અને બ્લોક્સમાં મોટા પાયે તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે સ્થાનિકોએ મનપાની કામગીરી અને વપરાયેલી સામગ્રીની ગુણવત્તા પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ગાર્ડનનું નિર્માણ થોડા મહિનાઓ પહેલા શરૂ થયું હતું અને હાલ તે અંતિમ તબક્કામાં છે. જોકે ઉદ્ઘાટન સમારોહ પહેલા જ ગાર્ડનની દિવાલો પર મોટી અને ઊંડી તિરાડો જોવા મળી રહી છે. આ સાથે જમીનમાંથી સિમેન્ટના બ્લોક્સ બહાર નીકળવા લાગ્યા છે. અનેક સ્થળોએ બ્લોક્સ એટલા છૂટા થઈ ગયા છે કે તે હાથમાં આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહીશોએ આરોપ લગાવ્યો છે કે ગાર્ડનના નિર્માણમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. સિમેન્ટ અને રેતીના મિશ્રણમાં બાંધકામના ધોરણોનું પાલન ન થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટાભાગના બ્લોક્સમાં પણ તિરાડો જોવા મળી છે, જે બાંધકામની ઘણી જ નબળી ગુણવત્તા તરફ નિર્દેશ કરે છે. આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓએ મનપા પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે 3 કરોડના પ્રોજેક્ટમાં આવી ઢીલાશ બેહદ દુઃખદ છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ આખા ગાર્ડનની પુનઃ તપાસ અને જરૂર પડીએ પુનઃ નિર્માણની માંગ ઉઠાવી છે. સુરત મહાનગરપાલિકા હજુ સુધી આ બાબતે સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે આ બનાવે મનપાની દેખરેખ અને બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આવામાં ઉદ્ઘાટન પહેલા જ આવી તિરાડો સામે આવતા પ્રોજેક્ટની માન્યતા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તે માટેની વ્યવસ્થા અંગે ચર્ચાએ જોર પકડ્યું છે.